तदक्षरं ब्रह्म भगवान् पुरुषोत्तमः जनो जानिदं सत्यं मुच्यते भवबंधनात्। कृपा करो मुझ ऊपरे सुख निधि सहजानंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। गुण तमारा गाववा बुद्धि आपजो सुख कंद। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। प्रगट गुरु हरि महंत स्वामी महाराजनी जय। सूरत अक्षरधाम महोत्सवनी जय। दरेक दिव्य मुमुक्षु हरिभक्तों ने निर्जला एकादशीना भाव भर्या स्नेह भर्या जय स्वामी नारायण। આજની પવિત્ર એકાદશી એટલે કે ભીમ એકાદશી, જેને નિર્જળા એકાદશી કહેવામાં આવે છે। આજના પ્રવચનનો મધ્યવર્તી વિચાર કે આ નિર્જળા એકાદશીનો એવો તે કયો મહિમા છે, એવા તે કયા ચાર એવા દિવ્ય ફળોની પ્રાપ્તિ થાય છે કે જેના લીધે આ એકાદશીને વિશેષ બધી એકાદશીઓનું ફળ એ આમાં સમાવવામાં આવે છે। તો આ એકાદશીનો આજે આપણે ફળ પ્રાપ્તિ મહિમા વિશે વાત કરવી છે। અને સાચે અર્થની અંદર આજની જે આપણે એકાદશી કરી છે, તો આજની આ એકાદશીના દિવસે કે જે શાસ્ત્રોક્ત રીતે જે વાતો છે, જે પૌરાણિક કથા છે, તો એની પણ આજે ટૂંકમાં વાતો કરવી છે। ખરેખર તો આમ તો એકાદશીનું વ્રત રહ્યું ને એ આમ સનાતન હિન્દુ સંસ્કૃતિનું સૌથી પવિત્ર અને સર્વશ્રેષ્ઠ વ્રત માનવામાં આવે છે। કારણ કે આપણે સર્વ કોઈ જીવો છીએ અને આ જીવ છે જે અનાદિ કાળથી જન્મ મરણના ચક્રમાંથી મુક્ત થવા માટે પ્રયત્ન કરે છે। આ જીવાત્મા જેને આપણે કહીએ છીએ, પણ આ જીવાત્માનું કલ્યાણ નથી થયું, મુક્તિ નથી થઈ। તો એ કલ્યાણ માટે સનાતન હિન્દુ સંસ્કૃતિની અંદર આપવામાં આવતા વ્રતો, તપો, નિયમો, આજ્ઞાઓ એ દરેકનું આપણે પાલન કરવું જોઈએ। અને આજે તમે જુઓ કે આ નિર્જળા એકાદશી એ કોઈ એક સંપ્રદાય કે ધર્મ પ્રત્યે નહીં, પણ સર્વે સંપ્રદાયની વૈશ્વિક સ્વીકૃતિ આપણે ગણી શકીએ। કારણ કે વૈષ્ણવ હોય, શૈવ હોય, રામાનુજ હોય, ઉદ્ધવ હોય, શક્તિ ઉપાસક હોય, આ બધાય સંપ્રદાયના અનુયાયીઓ હરિભક્તો છે, બધાય તે શ્રદ્ધાથી આ નિર્જળા એકાદશીનું વ્રત કરે છે। અને આપણે પણ સર્વ કોઈએ આ વ્રત કરેલું હશે। ખરેખર તો તમે જો વર્ષભરની અંદર આવતી ઘણી બધી એકાદશીઓ છે। મહિનાની અંદર 2 એકાદશી આવે, વર્ષમાં 24 એકાદશી આવે। અને આ જેઠ સુદ એકાદશી એટલે નિર્જળા એકાદશી, કે જે આધ્યાત્મિક જગતની અંદર આમ સર્વોચ્ચ ફળ જો આપનારી કોઈ એકાદશી હોય ને તો આ નિર્જળા એકાદશી છે। કારણ કે શાસ્ત્રોમાં તો આમ સ્પષ્ટ એક જ વાત કરી છે કે જો એક નિર્જળા એકાદશીનું તમે જો સાચા એ વ્રત કર્યો ભાવથી, તો આ મનુષ્યને આખા વર્ષની 24 અધિક માસની અંદર 26 એકાદશી, જે આ વર્ષે જ હતો અધિક માસ, તો એ બધુંય પુણ્ય એક સાથે બોલો આ એકાદશીથી પ્રાપ્ત થાય છે। તો ખરેખર આપણે ભગવાન સાથેનો સંબંધ વધુ મજબૂત બનવાનો આ એક અવસર છે। ને આજના પાવન એ પર્વ કયો, તમે ઉત્સવ કયો, એકાદશી કયો, વ્રત કયો કે તપ કયો, તો એ ભગવાન સાથે અવશ્ય જોડાણ થશે। પણ એ પૂર્વે થોડીક આપણે એવી વાતો પણ સાંભળવી છે, એવી શાસ્ત્રોક્ત રીતે એ થોડીક માન્યતાઓ હોય, ગેરમાન્યતા હોય, એનો પણ અભ્યાસ કરવો। શા માટે? કારણ કે આજે જે આપણે આ નિર્જળા એકાદશી કરી છે, તો ખરેખર તો આમ જો સમાજની અંદર આમ કેવી એક ગેરમાન્યતા છે કે શુક્લ પક્ષ જે અંજવાળી એકાદશી હોય ને એ ત્યારે જ ઉપવાસ કરવો। હવે કૃષ્ણ પક્ષ એટલે આમાં અંધારી હોય ને એની એકાદશી ન કરવી, તો આ મોટામાં મોટી એક ગેરમાન્યતા કહી શકાય। પણ જ્યારે આપણે શાસ્ત્રો વાંચન કરીએ, શાસ્ત્રોનું શ્રવણ કરીએ, પઠન કરીએ, ત્યારે કહેવામાં આવે જ છે, બધાય પુરાણો તમે જુઓ, એકાદશીની કથા તો આપણને પુરાણોની અંદર આપવામાં આવે છે, સ્કંદ પુરાણ હોય, પદ્મ પુરાણ હોય, તો એમાં તો સ્પષ્ટ કીધું છે કે ભલે એ અંજવાળી હોય કે અંધારી હોય, એટલે શુક્લ પક્ષ હોય, કૃષ્ણ પક્ષ હોય,
એ બધી એકાદશી પુણ્યશાળી જ છે, પુણ્યદાયી જ છે. એક એકાદશીનું વ્રત ક્યારેય છોડવું ન જોઈએ. અને સ્વાભાવિક રીતે અધિક માસની અંદર જેમ 26 એકાદશી આવે તો એ પણ પરમ આદર થકી કરવું. અને જો તમે બધી એકાદશીનું કંઈક ને કંઈક મહાત્મ્ય છે, મહિમા છે, એનું કંઈક વિશેષ ફળ એમાંથી કંઈક શીખવા મળે ને આપણે જો બધી એકાદશીના દિવસે એ આપણે પ્રવચન સાંભળીએ જ છીએ કે જેની અંદર એકાદશીના સંદર્ભથી પૌરાણિક કથાને આધારે આપણા જીવનમાં કઈ રીતે પ્રેરણા આવે. તમે જુઓ કે જેમ અષાઢ સુદ એકાદશી નિયમ લેવાની હોય, કારતક સુદ એકાદશી હોય એ પ્રબોધિ તરીકે ઓળખાય છે. તો એમાં જેઠ સુદ નિર્જળા તરીકે પણ સૌથી શ્રેષ્ઠ મનાય છે. આજની નિર્જળા એકાદશી નિયમ માટે જેમ છે, પ્રબોધિની જેમ માટે છે, તો એવી જ રીતે આ નિર્જળા એકાદશી છે. એટલે ખરેખર ગેરમાન્યતાઓને દૂર કરીને એક સત્યતા સાથે, એક શાસ્ત્રોક્ત સાથે એ જો નિયમોનું પાલન કરવામાં આવે તો અવશ્ય આપણને ઘણું બધું ફળ પ્રાપ્ત થતું જોવા મળે છે. પણ જો આ જેઠ સુદ એકાદશી આપણી થોડીક સાંસ્કૃતિક પરંપરા વિશે પણ આજે જાણવું છે, થોડીક સાવચેતી વિશે પણ એ જોવું છે. શા માટે? કારણ કે સાવચેતી નહીં રાખીએ તો આનું ફળ પ્રાપ્ત નહીં થાય. તમારે કરોડોપતિ બનવું છે ને પાછી અનીતિ નિષ્ઠાપૂર્વક કાર્ય નથી કરવું અને ગમે એમ કરીને બધાનું પડાવી જ લેવું છે, તો એ ખરેખર કરોડપતિ બનો ને તો એમાં કંઈ સુખ આવે નહીં. એમ મહિમા એકાદશીનો બહુ હોય અને આપણે કરી પણ હોય, પણ અમુક એવી સાવચેતી જે આજના દિવસે આપણે રાખવાની. પણ એ પૂર્વે આપણી જો સંસ્કૃતિ તમે જો કે આ જેઠ સુધી એકાદશી, આમ તો સામાન્ય સાદી ભાષામાં આપણે શું કહીએ, નિર્જળા તો કોઈ બોલતું જ નથી. ભીમ 11, ભીમ 11, કેર્યું ભીમ જ આપણને યાદ આવે. પણ ખરેખર આ એક ઐતિહાસિક પૌરાણિક કથા છે. તમે જો પ્રાચીન સમયની અંદર ગામડાઓમાં એવી ઘણી બધી સુંદર એવી સંસ્કૃતિ હતી અને કેવી સંસ્કૃતિ જે અત્યારે પણ અમુક ઘરોની અંદર જોવા મળે છે ને, એ બધાય ઘરોના સભ્યોને, પરિવારના વડીલોને આપણે આભાર માનવો જોઈએ કે કોઈક સાસરે ગયેલી જે દીકરીઓ હોય ને, તો આ પવિત્ર દિવસે ખાસ પિયરમાં આવે ભીમ 11 કરવા માટે. તો આજે આપણને ગામડાઓની અંદર, શહેરોની અંદર હતી, આપણે કોઈનું કાંઈ ખંડન નથી કરતા, પણ ખરેખર આ પ્રકારની એક ગામડાની સંસ્કૃતિ છે, એક મિલનસાર સ્વભાવ જો મળે છે. એક બહેન હોય એ પોતાના માતા પિતા, ભાઈ બહેન, ભાભી હોય તો એ બધાને મળે છે અને ફરાળ હોય એ એકાદશી કરે છે. ખરેખર આ દિવસે તમે જુઓ કે ગામની અંદર પહેલાના સમયની અંદર ચોકની અંદર બધી દીકરીઓ, બધી મહિલાઓ ભેગી થાય અને ભગવાનના ગરબાએ ગાતી અને આમ કહેવાય ને હર્ષોલ્લાસથી ભક્તિમય ઉત્સવ આ એકાદશી બની જતી હતી. તો આ તો આપણી જો ભવ્ય સાંસ્કૃતિક પરંપરા છે, જેને આપણે ક્યારેય ભૂલવાની નથી. વેસ્ટર્ન કલ્ચર, પાશ્ચાત્ય સંસ્કૃતિ કે જે આપણે કરીએ છીએ એનું આંધળું અનુકરણ, પણ એમાંથી બહાર આવવાની જરૂર છે, જાગવાની જરૂર છે. કારણ કે એ સંસ્કૃતિ આપણને જોઈને એ પોતે આપણું અનુકરણ કરે છે અને આપણે ઊંધું એનું અનુકરણ કરીએ છીએ. હવે એમની પાસે કરોડો અબજો બધુંય સગવડતાઓ છે, પણ જો શાંતિ નથી મનની. પણ આપણી પાસે જો મનની શાંતિ છે, આપણી પાસે ધર્મ છે, આપણી પાસે સંસ્કૃતિ છે, આપણી પાસે રીતિ રિવાજો છે, એટલે ખરેખર આ પરંપરાને આપણે ટકાવી રાખવાની. તો આ જો પહેલા સમયમાં આવી રીતના થતી, પણ હવે સાવચેતીમાં શું ધ્યાન રાખવાનું કે ઘણા બધા લોકો શું કરે, આજના દિવસે જુગાર રમે છે. મોટામાં મોટું અપકૃત્ય કહેવાય. તમે જો પાંડવોની અંદર તે આપણને ખ્યાલ છે કે દરેક આજ્ઞાનું પાલન પાંડવો કરતા. યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, ભીમ, અર્જુન, શ્રી કૃષ્ણ ભગવાનની દરેક આજ્ઞાનું શિરોમાન્ય રાખતા. દર વખતે એમને પૂછતા પણ એક જગ્યાએ ન પૂછ્યું, ક્યારે ધ્યુત રમવા માટે, જુગાર રમવા માટે. અને તમે જો વનવાસ એને મળ્યો કે ન મળ્યો, એ ભગવાનને ન પૂછ્યું ને એમાં એનું એ પ્રકારનું પતન થાય છે. વનમાં ભટકવું પડ્યું, ભલે વિદ્યાભ્યાસ કર્યું, બધું એને સહન કર્યું. ભગવાન શ્રી કૃષ્ણે અક્ષય પાત્ર પણ આપે છે, પણ કહેવાનું શું છે, આજ્ઞાનું જો પાલન ન કર્યું, પૂછ્યું નહીં, તો કેવું કાલ થયા. તો જો મનુષ્ય દેહ આપણને મળ્યો છે, મોંઘો મનુષ્યનો અવતાર, ખરેખર મોંઘો મનુષ્યનો અવતાર છે, એ નહીં મળે તને. અને હવે અહીંયા આપણને મળ્યો છે,
84 લાખ યોની દુર્લભો માનુષો દેહો. પુણ્ય કમાવાનું હોય, આત્મકલ્યાણ કરવાનું હોય, ને આવા પવિત્ર દિવસે જો આપણે આવા અવળા આચરણો કરતા હોય તો ખરેખર શ્રી કૃષ્ણ ભગવાન કે સ્વામિનારાયણ ભગવાન કે શંકર ભગવાન, આપણે જે ભગવાનને માનતા હોય એ ક્યારેય તે સુખી ન થાય, રાજી ન થાય. જય શ્રી રામ બોલીએ, જય સ્વામિનારાયણ બોલીએ, પણ આપણા જીવનની અંદર આજના દિવસે અથવા તો કાયમ આપણે તો આજના દિવસે જ વાત શા માટે કરીએ છીએ? કારણ કે આજે આ છે અને આજે આ થાય છે, એવી અપકૃત્ય આવા થાય છે. પણ આજીવન જીવન પર્યંત સુધી આ બધાનો ત્યાગ કરવાનો છે. શાસ્ત્રો જો યાદ અપાવે છે કે ધૂત વિદ્યા જુગાર રહ્યું ને એ યુધિષ્ઠિર મહારાજ પોતાને બધું હારી ગયા. એટલે આવા ખોટા માર્ગે ક્યારેય આપણે જવું નહીં. અને આ દિવસ તો ઇન્દ્રિયોને છે ને વશ કરવાનો દિવસ છે. પ્રભુને વિશેષ ભજન કરીને પ્રસન્ન કરવાનો વિષય છે. અને વિષયોમાં ભટકવા કે વ્યસન કરવા માટે તો બિલકુલ આજે ઉપયોગ કરવો જ નહીં. અને આની પૌરાણિક કથા પણ આપણે ટૂંકમાં જોઈ લઈએ. અને ખરેખર પછી એ જે 4 જે ફળો આપણને જે પ્રાપ્ત થવાના છે, જે આજના દિવસે અગત્યના છે, પણ એવી રીતે કરીએ તો. પણ ટૂંકમાં પ્રસંગ આપણે પૌરાણિક કથાની વાત કરીએ, ભેગા જ થયા છીએ તો ખરેખર નિર્જળા એકાદશી છે શું? ભીમ એકાદશી કેમ કહેવાય? ભીમ એકાદશી શા માટે કહેવાની? તો એની આપણે વાત કરીએ તો પ્રશ્ન ક્યાં હતો કે પાંડવોનો તો કડક ઉપવાસનો નિયમ હતો. એટલે બધાય પાંડવો, પણ જ્યારે જેઠ સુદ એકાદશી આવી ને ત્યારે યુધિષ્ઠિર મહારાજા, કુંતા માતા, અન્ય બધા પાંડવો હતા, એ બધાએ નક્કી કર્યું કે આપણે ઉપવાસ કરવાનો છે. અને ભીમસેનને બોલાવવામાં આવે છે અને ભીમસેનને કહેવામાં આવે છે કે તારે પણ આ ઉપવાસ કરવાનો છે. હવે ભીમ એટલે ભૂખ્યો રહી જ ન કે એનું તમે શરીર જુઓ અને એ તમે એનું બળ જુઓ, તેના આધારે ખબર પડી જાય કે આને ખાવા જોવે ને જોવે. પણ હવે આ પ્રશ્ન ક્યાં હતો? ભીમસેનને ઈચ્છા તો હતી જ તે, પણ એના ઉદર પેટની અંદર એક વૃક નામનો પ્રચંડ અગ્નિ પોતે પ્રજ્વલિત કાયમ રહેતો હતો. એટલે એના કારણે છે ને એ ક્ષણભર પણ ભૂખે સહન ન કરી શકે. અને એ જો ભૂખ્યો રહે તો અશક્તિ, નબળાઈ આવી જાય. એટલે હવે ભીમ કરે શું? કારણ કે એની ઈચ્છા તો હતી જ તે કે મારે પણ આ નિર્જળા એકાદશી કરવી છે. અને કારણ કે એને ખબર હતી કે જ્યારે પણ આવા વ્રતો એકાદશી કરવામાં આવે ને ત્યારે વાતાવરણ ને એ બધું પવિત્ર શુદ્ધ ને એવું થઈ જાય. એટલે એની ઈચ્છા હતી, એની ભાવના પણ હતી. પણ કરે શું? ઓલો વૃક નામનો પ્રચંડ અગ્નિ એ પોતે હેરાન કંદરતો હતો. એટલે એ પછી જાય છે ભગવાન વેદ વ્યાસ પાસે, કે જેમને જે ભારત તમે કયો, પુરાણો કયો, શ્રીમદ ભાગવતની રચના જેમને કરી, શ્રીમદ ભગવદ્ ગીતા જેમને આપી, તો એ એમની પાસે શરણે જાય છે અને કહે છે કે હું છે ને ભૂખ સહન નહીં કરી શકું, અને મારા જ્યેષ્ઠ એ ભાઈ એ મને આજ્ઞા કરે છે. એટલે સ્વાભાવિક રીતે આવી રીતના કીધું, વિનંતી કરી, એને પ્રાર્થના કરી કે જો પરાયણે વ્રત યુધિષ્ઠિર રાજા મહારાજા મારી પાસે કરાવે છે અને દબાણ કરે છે, અને મારે રહેવું છે એમ ના નથી, પણ હું ભૂખ્યો નથી રહી શકતો, એ મારો મોટો પ્રશ્ન છે. અને ત્યારે જો જ્યારે જીવનમાં પ્રશ્નો આવે ને ત્યારે સંત પાસે જવું, ભગવાન પાસે જવું, એવા વ્યક્તિઓ પાસે બેસવું કે જેની પાસે પોઝિટિવ એનર્જી હોય, સકારાત્મકતા હોય. અને આ ભગવાન વેદ વ્યાસજીએ પોતે એ ઉત્તર કરે છે કે જો વ્રત રહ્યું ને એકાદશીનું કરવું જ જોઈએ, એમાં કોઈ છૂટછાડ કે બાંધછોડ હોય જ નહીં. પણ મારી પાસે એક એવો ઉપાય છે કે જે ઉપાય તું કરીશ તો તને બધું ફળ મળશે. અને પછી તો એમને કીધું જો સૌથી કઠિન છે ને જેઠ સુદ નિર્જળા એકાદશી છે, એ જો તું નિર્જળા એકાદશી થોડાક દિવસ પછી આવે છે ને જો એ એકાદશી તું નિર્જળા કરીશ તો વર્ષની બધી એકાદશીનું ફળ એ તને પ્રાપ્ત થઈ જશે. અને ખરેખર જો આ રીતે વાત કરી અને ભગવાન વેદવ્યાસજીએ ભીમસેનને સમજાવ્યું કે જો આ પવિત્ર દિવસે પૃથ્વી ઉપર તે નાના મોટા ભયંકર પાપો જે અન્નની અંદર છે ને નિવાસ કરીને રહે છે, એટલે ખરેખર પાપનો નિવાસી અન્ન ગ્રહણ છે એકાદશીના દિવસે. અને જે પણ વ્યક્તિ જો આ દિવસે અન્ન ગ્રહણ કરે ને તો પોતાના ખાધેલા દરેક કોળીએ છે ને પૃથ્વી ઉપર થતા પાપનો હિસ્સેદાર ને ભાગીદાર બને છે.
અને એમ પણ કીધું ભીમને કે જો શાસ્ત્રોની સ્પષ્ટ ચેતવણી છે કે એકાદશીના દિવસે જો અન્ન કોઈ જમશે તો એ મનુષ્ય પાપનો ભોગતા થાય છે અને મૃત્યુ પછી એની ચોક્કસ દુર્ગતિ પામે છે અને પામે છે. એટલે જો આજના દિવસે આપણે અન્ન કેમ ન ગ્રહણ કરવું ને, તો એ શા માટે? કારણ કે અન્ન ગ્રહણ એટલે પાપનો નિવાસ. અન્ન ગ્રહણ કર્યું એટલે સમજી લેવાનું પાપ આપણામાં આવી જશે. આપણને એવા સારા વિચારો જ નહીં આવે. તમે જુઓ કે ઉપવાસ એટલે શું સામે તો પછી પાપોમાંથી મુક્ત થવાનો ઈલાજ. જે મનુષ્ય જો નિષ્ઠાથી આજે આ ઉપવાસ કર્યો છે, તે બ્રહ્મ હત્યા હોય, મદિરાપાન હોય, ગુરુદ્રોહ હોય, અસત્ય બોલતા હોય, તો આવા જો મહાન પાપો એને કર્યા હોય તો એમાં એને મુક્ત થવું હોય તો મુક્ત થઈ શકે છે. અને જે મનુષ્ય જો એકાદશીના દિવસે ક્યારેય ભોજન કરતો નથી ને, નરકનો ક્યારેય અધિકારી એ થતો જ નથી. એના ઉપર તો ભગવાનની અનહદ કૃપા વરસે છે. અને અન્નનો ત્યાગ એ માત્ર પેટ કાંઈ ખાલી રાખવા માટે નથી, પણ જો દેહને, આત્માને, પાપોને છે ને થોડીક અશુદ્ધિથી બચાવીને પવિત્ર રાખવા માટેનો એક વૈદિક પ્રયોગ છે. અને એ પ્રયોગ આપણે કરવાનો છે. ખરેખર તો જો નિર્જળા ઉપવાસની સાચી વ્યાખ્યા આપણે જોઈએ ને, તો આપણને ખ્યાલ આવે. હવે નિર્જળા એટલે શું? એવો ઉપવાસ કે પાણીનું એક પણ ટીપું ન ગ્રહણ કરવામાં આવે. હવે આ વ્રતની કડકાઈ જ એનું છે ને સૌથી મોટું સાચું તપ છે. હવે ઘણા બધાને એવું થાય કે આપણે બળજબરીથી કરી નાખીએ ને ફળ પ્રાપ્ત, પણ એમ નહીં. બળજબરીથી કંઈ થતું નથી, સંકલ્પ બળથી થાય. કારણ કે શારીરિક શક્તિ કરતા છે ને માનસિક દ્રઢ સંકલ્પ અને જે ભગવાન પ્રત્યેના જે અખંડ પ્રેમથી ન છે ને ક્યારેય સફળતા આપણને ત્યારે જ મળે છે. એટલે માનસિક દ્રઢ સંકલ્પ રહ્યો ને એ જરૂરી છે. હવે ઘણા બધા શું કરે, દશમની સાંજ હોય, એકાદશીના આખા દિવસે પાણી ન લે, અને એ પછી બારસની સવાર પારણા કરે, તો એ પાછું બરાબર રીતે એને કહી શકાય. કારણ કે દશમનો દિવસ રહ્યો એ સાંજે સૂર્યાસ્ત પછી અંતિમ જળપાન કર્યા પછી બારસના દિવસે જ પારણા કરતી વખતે જ પાણી પીવાનું હોય. હવે આખી એકાદશી દિવસે જો મોઢાની અંદર પાણી એક પણ જો બૂંદ મૂકી એ ન જ શકાય, તો જ શાસ્ત્રોક્ત રીતે સાચો નિર્જળા ઉપવાસ કહેવાય. બાકી નિર્જળા ઉપવાસ કહેવાય નહીં. અને જો ભૂલથી કે તરસના કારણે સાદું પાણી પી લેવાય તો એને માત્ર નકોડા ઉપવાસનું ફળ મળે છે પાછું. પણ સર્વોચ્ચ નિર્જળાનું ફળ એ મળતું નથી. એટલે શાસ્ત્રોક્ત જે વાત કરવામાં આવે ને, એ બધી વાતમાં સત્યતા હોય, એમાં ફિલોસોફી ન હોય, એમાં તત્વચિંતક આપણે જેમ કહી દઈએ ગમે એમ ન ચાલે. એ નિયમ પ્રમાણે જ ચાલે, અને એ પ્રમાણે જ કરો તો જ એ પ્રમાણે લાભ થાય પણ છે. ખરેખર તો અમુક વખત કેવી રીતના આમ સામાન્ય ભૂલો પણ ઉપવાસના દિવસે કરતા હોય છે. તમે જો પહેલાના સમયની અંદર લોકો આખો દિવસ આમ નિર્જળા રહે, સંધ્યા આરતી સમયે ને પોતે આમ મટકી ઉપર ગરણું બાંધે, પછી કેરી મૂકે અને મંદિરે જળદાન કરવા જાય. પછી મંદિરે જળનો ઘડો દાન કર્યા પછી છે ને ઘરે આવીને ત્યાં લોકો શરબત પાણી પી લે. તો આ શાસ્ત્રોક્ત રીતે અયોગ્ય જ કહી શકાય. કારણ કે શાસ્ત્રોનો સ્પષ્ટ મત છે કે સંધ્યાકાળે શરબત પી લેવાથી નિર્જળા એકાદશીનું અખંડ ફળ એ ક્યારેય પ્રાપ્ત થતું નથી. શાસ્ત્રોક્ત નિયમ શું કહે છે? તો ક્યારે સૂર્યોદયથી લઈને બીજા દિવસના સૂર્યોદય સુધી, એટલે બારસની સવાર સુધી. હવે આજની આ નિર્જળા એકાદશી છે, આવતીકાલે સવારે સૂર્યોદય સુધી ત્યારે પારણા આપણે એ કરવાના છીએ. તો જો આ ખરેખર શરબત ત્યારે લેવાનું હોય, આવતીકાલે સવારે. અને એક વાત યાદ રાખવી, એક નિયમ સાવચેતી છે કે નિયમ તોડવાથી આખા દિવસની મહેનત ભૂખ વ્યર્થ જાય છે. અને ભગવાનની પ્રસન્નતા માટે નિયમમાં અંત સુધી દ્રઢતા રાખવાની છે. અને જો રાખશો તો જ આપણને એનું ફળ પણ પ્રાપ્ત એ થશે જ. તે આવા નિર્જળા એકાદશી છે તો એના ઘણા બધા એવા ફળો પણ પ્રાપ્ત થવાના છે. તમે જુઓ કે પૃથ્વી ઉપર રહેલા કાશી, ઋષિકેશ, ગંગા આવા કેવા મહાન તીર્થોના સ્થાન કહી શકાય કે જ્યાં સ્નાન કરવાથી અદ્ભુત પુણ્ય ઘર બેઠા આપણને પ્રાપ્ત થાય છે. કારણ કે આખા વર્ષની શુક્લ અને કૃષ્ણ પક્ષની બધી સઘળી એકાદશીનું ઉપવાસનું ફળ ખાલી એક આ નિર્જળાથી મળે જ છે. જો એમાં શંકા રાખવાની નથી. એટલે તીર્થ અને વ્રતનું ફળ પણ એ આજની એકાદશીથી જ તે આપણને પ્રાપ્ત થાય છે. તમે જો ધન, ધાન્ય, વસ્ત્ર ક્યારેય નાશ પામતા નથી, એટલે અક્ષય રહેશ. મનુષ્ય કહેવાય ને સર્વત્ર બધી પ્રકારે સુખી થઈ જાય અને આ લોકની અંદર આરોગ્ય હોય.
સુયોગ્ય એટલે પુત્ર સંતાન પ્રાપ્તિ કરનારું પણ એક આ વ્રતમાંથી ફળ આપણને પ્રાપ્ત થાય છે. અને જે મનુષ્ય આ નિર્જળા ઉપવાસ કરે છે તો ઉપવાસના પહોરે પહોરે એટલે દરેક ક્ષણે 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 એ કરોડ પળભાર સોનું દાન કર્યાનું ફળ પણ પ્રાપ્ત એ કરે છે. અને છેલ્લે આ કઠોર વ્રતનું અંતિમ ને સર્વોચ્ચ ફળ કયું છે? તો જીવાત્મા સીધો વિષ્ણુ પદ એટલે કે ભગવાનના પરમ ધામને એ પામે છે. અને એકાદશીના પવિત્ર દિવસે આપણે દાન પણ કરી શકીએ. જળ હોય, કળશ હોય તો એનું પણ દાન કરી શકીએ, વસ્ત્રનું દાન, ગાયોનું દાન, ચંપલ હોય તો એનું પણ દાન આપણે કરી શકીએ, પગરખાના. અને એવું કહેવામાં આવે છે કે જે મનુષ્ય ઉત્તમ બ્રાહ્મણોને પગરખા દાનમાં આપે છે તો સોનાના વિમાનમાં બેસીને ભગવાનના અવિનાશી ધામમાં જાય. મિષ્ટાન પણ જમાડી શકાય, ઉત્તમ દક્ષિણા પણ આપણે આપીને પ્રસન્ન કરી શકાય છે આદરપૂર્વક. તો જો આ રીતે આપણે દાનનો પણ મહિમા એ કરવામાં આવે છે ને કે લખેલું પણ છે. પણ એક વાત યાદ રાખવી કે આધ્યાત્મિક જીવનની અંદર આપણે જે 15 દિવસે એકાદશી કરીએ છીએ અને હજી આ નિર્જળા એકાદશી કરી છે તો જો ઘણા બધા ફળ તો પ્રાપ્ત થાય જ છે. પણ 4 મુખ્ય ફળોની આપણે વાતો કરીએ ને ત્યારે આપણને ખ્યાલ આવશે ખરેખર આ લાભો હકીકતની અંદર આનાથી થાય છે. પહેલું જ ફળની આપણે વાત કરીએ તો જો મન રહ્યું ને નીલ વાંદરા જેવું, મન ઉપર વિજય ક્યારે પ્રાપ્ત થાય? ઇન્દ્ર વિજય કરવાનો છે તો એકાદશી દિવસે થાય. કારણ કે કકડીને ભૂખને તરસ લાગી હોય છતાંય ભગવાનને રાજી કરવા માટે આપણે ઇન્દ્રિયોને વશમાં રાખવી, તો જો એ જ સાચી સાધના એકાદશીનું પહેલું ફળ છે. એટલે મન ઉપર આપણે કાબુ રાખીએ, મન ઉપર કાબુ રાખો, મન સ્થિર કરો એટલે તમે ધારો તે કરી શકો. તમારો પણ અનુભવ છે, આ મારા ભાષણ કે શબ્દો એવા નથી, તમારો પોતાનો અનુભવ છે કે તમે મન સ્થિર કર્યું તો ગમે એવી પરિસ્થિતિમાં તમે સ્થિર રહી શક્યા ભગવાનના બળે કરીને. બીજું ફળ ભક્તિમાં અઢળક વૃદ્ધિ થાય, કારણ કે ઉપવાસના દિવસે પેટ ભરવા પાછળનો સમય બચી જાય અને પેટ માટેનો સમય ઓછો અને ભગવાન માટેનો સમય વધુ થાય. એટલે સહજ જો ધીમે ધીમે ભક્તિમાં વૃદ્ધિ થવાની છે. એટલે એક દિવસ 15 દિવસે એક દિવસ એકાદશી આવે પણ ખરેખર તો એ આપણને યાદ કરાવે છે કે આપણે કરવાનું શું, આવ્યા છીએ શા માટે. કારણ કે આવ્યા છીએ ને પછી એમનામ નથી વહી જવાનું. જો એમનામ વહી જશું તો પછી લક 84માં ભટકવું પડશે. ત્રીજું ફળની આપણે વાત કરીએ, અંતકરણની સંપૂર્ણ શુદ્ધિ થાય. જેમ મેલા કપડા પાણી ધોવાય સ્વસ્થ થઈ જાય તો એમ છે ને એકાદશીમાં કઠોર તમે વ્રત કરો ને તો જીવાત્માનું મન અંતકરણ શુદ્ધ થઈ જાય અને એ શુદ્ધિ રહીને એ વિશેષ ભગવાનને સંતને ગમે છે. ચોથું ફળની વાત કરીએ આપણે, ભગવાનની પરમ પ્રસન્નતા. આ જ કરવાનું, ધન સંપત્તિ પૈસા આનંદ ભરે બરોબર છે, એ આપણને આપે પણ કેટલો ક્ષણિક, સ્વપ્ન તુલ્ય. પણ ભક્તનો સાચો ત્યાગને નિષ્કામ ભાવ રહ્યો ને એ ખરેખર ભગવાન એનાથી પ્રસન્ન થાય છે. અને જો આ રીતે આપણા જીવનની અંદર કરીએ તો એક આત્માને પરમાત્મા સાથે જોડવાની એક ક્રિયા છે. આ કોઈ શારીરિક ક્રિયા નથી, ભૂખ્યું રહેવું નિર્જળા એમ નહીં, ભગવાન સાથેનો એક મિલાપ છે. અને આ મિલાપની અંદર આપણે જેટલી નિષ્ઠાથી દ્રઢતાથી જોડાશું એટલા ભગવાનને સંતનો વિશેષ રાજીપો પણ પ્રાપ્ત થવાનો છે. એક વાત યાદ રાખવી કે નિયમ કરતા રહીને ભાવની મહત્વતા છે અને સાચા ભક્તની છે ને આ જ વિશેષતા છે. કારણ કે શાસ્ત્રોમાં જો વારંવાર કહેવામાં આવે છે કે ભગવાન માત્ર છે ને આપણા બાહ્ય ઉપવાસ કે કાંઈ ભૂખ્યા રહેવા નથી જોતા, પણ આપણા આંતરિક ભાવ અને સમર્પણને જુએ. તમે જો ભીમસેને બધી એકાદશી નહોતી કરી શક્યા, નિયમ ક્યાં વર્ત્યા, છતાંય વ્યાસજી એમને રસ્તો બતાવ્યો કે ન બતાવ્યો. તો જો આ પ્રસંગ આપણને શીખવે, ભગવાન નિયમ કરતા છે ને ભક્તને ભાવને વધારે મહત્વ આપે છે. તો આજના સમયની અંદર ઘણા લોકો શું કે અમારે નિર્જળા નથી થતી, તો જેટલી શારીરિક શક્તિ હોય એટલો જ ઉપવાસ કરો, દેહ સાથે તમતાર બળજબરી ન કરો, પણ ખરેખર ભાવથી કરો. અને ભાવથી કરેલું કર્મ થોડુંક હશે ને એ ભગવાનને વિશેષ ગમે જ છે. શ્રી કૃષ્ણ ભગવાનને એ સુદામાં તાંદુલ જ આપે સામાન્ય, પણ ભાવ હતો ને એમાં, તો એ ભાવને લીધે ભગવાન આધીન થયા છે. તો એમાં આપણે ભાવથી કાર્ય કરીએ, ગમે તે કરીએ, ભલે આપણે ફળાહાર કરીએ કે પછી ફરાળ ખાઈએ, એક ઢોર લાંઘણ કરવું નહીં. કારણ કે ઢોર લાંઘણ એટલે શું, ઢોર ઘોડ નહીં જમવાનું ફરાળ તે,
થોડુંક થોડુંક વિવેક, કારણ કે સંયમમાં રાખવાની છે ઇન્દ્રિયોને. અને સાચો ભાવ, જો સંપૂર્ણ ઉપવાસ ન થઈ શકે તો આખો દિવસ બધું ભજન કરો, કથા સાંભળો, અખંડ સ્મરણ કરો, નવધા ભક્તિ કરો. અને આપણે તે ભૂખ્યા રહેવા કરતા રાત્રે થોડોક નિંદ્રાનો ત્યાગ કરીએ, જાગરણ કરીએ. ભગવાનનું એ પરમ ધામને પામવું હોય તેના માટે એ જ સાધન છે. અનંત જન્મોથી આ જવાબદારીઓ તો આપણે નિભાવીએ છીએ, તો આ જન્મે હવે ભગવાનને સંત માટે આપણે ફના થઈ જઈએ. આપણે કાયમ અહીંયા રહેવાના નથી, જો મરી જવાના છે એ પાક્કું છે. અને એ જન્મા ત્યારથી જરૂર જાણજો, મરવાનું છે માથેજી. કાંઈ લાવ્યા નથી ને કાંઈ લઈ જ પણ જવાનું નથી. અને આ તો સંસાર છે, સ્વાર્થ ભરેલો છે. અહીંયા આપણે કહેવાય છે ને, કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી રે. તો એ વાસ્તવિકતા છે, પાછી આપણે અનુભવ પણ કરીએ જ છીએ. તો આ તો પાક્કું જ છે. આ જે કે હું કે તમે 100 વર્ષ પછી કોઈ હશું જ નહીં, તમારા ઘરના સભ્યો પણ નહીં જ હોય. તો ચોક્કસ આપણે પરમાત્માને રાજી કરવા માટે આ તપ કરવાનું છે. અને ખરેખર એ તપ જો સાચા ભાવથી કરવામાં આવે તો ભગવાનના સંતની પ્રસન્નતાને પાત્ર આપણે બનીએ જ છીએ. અને છેલ્લે આપણે ભગવાનના એ ચરણોની અંદર એ જ પ્રાર્થના કરીએ કે જો આ એકાદશીનું સૌથી મોટું ફળ એ માત્ર સ્વર્ગ કે સંપત્તિ અમારે મેળવવી નથી, પણ તમારી સાથેનો સંબંધોને વધુ મજબૂત બનાવજો. અને એ જ અમારી સાચી સફળતા છે. અમારે ધન સંપત્તિ સામ્રાજ્ય એટલું બધું નથી જોતું, પણ અમને કાયમ તમારી મૂર્તિ રહીને એ અમારા અંતરમાં વસીને રહે. તમારી દરેક આજ્ઞા, તમારા દરેક ઉપદેશોનું, કડક નિયમોનું અમે પાલન યથાર્થ રીતે કરી શકીએ. અમારે મનમુખી નથી થવું, અમારે ભગવાનને, સંતને, ગુરુમુખી થવું છે. અમારે લોકને રાજી નથી કરવા, અમારે તમને રાજી કરવા છે. તો એવી બળ બુદ્ધિ શક્તિ આપજો. અને જો એકાદશીનું નામ સાંભળીને અકળાતા ભીમસેન તમે જો આખરે એને નિર્જળા વ્રત કર્યું, અને એટલે જો ભીમ એકાદશી તરીકે ઇતિહાસમાં અમર થઈ ગઈ. 100 વર્ષ પછી ભલે હું કે તમે નહીં હોય, પણ ભીમ એકાદશી આવશે. આવતા વર્ષે પણ આવશે, 101 વર્ષ પછી પણ આ ભીમ એકાદશી આવશે. અને આ જ કથા, આ જ વાત કરવામાં આવશે. તો જો નિર્જળા એકાદશી કર્યા પછી આપણા જીવનની અંદર ભક્તિ વધે, નિયમ વધે, સત્સંગ વધે, ભગવાન પ્રત્યે પ્રેમ વધે ને, તો સમજવાનું કે આ એકાદશી સફળ ગઈ. આ એકાદશીથી ભગવાન સંતનો રાજીપો પ્રાપ્ત થયો. અને સશક્ત એવા તમામ લોકોએ ભગવાનને રાજી કરવા માટે આ ઉપવાસ કરવાનો જ છે. હજી પણ હવે આવતી એકાદશી છે, તો એકાદશીથી આપણે શરૂઆત કરીએ. જાગ્યા ત્યારથી સવાર જે કર્યું એ વાલ્યો લૂંટારો હતો, વાલ્મીકી ઋષિ બની ગયા, અજામિલનો ઉદ્ધાર થયો, નારાયણ નામ બોલ્યા. તો એમ જે થઈ ગયું એ ઇટ્સ ઓકે, પણ હવે આપણે એકાદશી એવા ભાવથી કરીએ, એવા વિચાર સાથે કરીએ, એવી રીતિ સાથે કરીએ, તો ખરેખર આપણા જીવનની અંદર આપણે આધ્યાત્મિક માર્ગે, લૌકિક માર્ગની અંદર આગળ વધી શકીએ છીએ. તો આજના દિવસે આપણે મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે અમારા જીવનની અંદર એક વિશેષ કરીને એકાદશી અમે સારી રીતે કરી શકીએ, તમને મન કર્મ વચને રાજી કરી શકીએ, અને એવું ભગવાનને સંતમાં જોડાણ થાય કે આ જ જન્મે અમે બ્રહ્મરૂપ થઈને પરબ્રહ્મની ભક્તિ કરવાના અધિકારી બની શકીએ. એ જ આજના દિવસે પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. આવા જ આધ્યાત્મિક પ્રવચનો સાંભળવા માટે અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.